વડોદરામાં કાળઝાળ ગરમીનો કહેર રોડ પર જોવા મળી રહ્યો છે। ગરમીનો પારો વધતા રોડ પરનો ડામર પણ પીગળવા લાગ્યો છે। ગોત્રી પોલીસ સ્ટેશનથી યશ કોમ્પ્લેક્સ તરફનો ડામર રોડ પીગળી ગયો, જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે રોડનું કામકાજ જે પ્રકારે થયું છે, રોડ કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ પણ થઈ રહ્યો છે। રોડનું કામ 1 મહિના અગાઉ જ કરવામાં આવ્યું હતું। ગરમીની સિઝનમાં આઈસ્ક્રીમનો ચટાકો લેતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે સુરતમાં આઈસ્ક્રીમમાં મોટી ભેળસેળ જોવા મળી છે। સુરત શહેરના 10 જેટલા પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવા લાયક ન હોવાનો ઘટસ્ફોટ થયો છે। પાલિકાના ફૂડ વિભાગ તરફથી લેવામાં આવેલા નમૂનાના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે। પાલિકા તરફથી ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી 25થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાંથી 29 જેટલા આઈસ્ક્રીમના નમૂના લેવાયા હતા, જેનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવતા 29 પૈકી 10 નમૂના ફેલ સાબિત થયા। મિલ્ક ફેટની માત્રા 10%થી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ 36%થી ઓછી મળી આવી। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને લોકો આઈસ્ક્રીમનો આનંદ માણતા હોય છે, ત્યારે આ આઈસ્ક્રીમ જે લોકો આરોગતા હોય છે તેઓને ખ્યાલ પણ હોતો નથી કે આઈસ્ક્રીમની અંદર કેટલી ભેળસેળ કરવામાં આવતી હોય છે। આવા જ ભેળસેળ કરનારા જે સંસ્થાઓ છે તેને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને 10 જેટલી જે સંસ્થાઓમાંથી લેવામાં આવેલા નમૂના છે તે હાલ ફેલ થયા છે। પાલિકાના આરોગ્ય વિભાગના જે ફૂડ સેફ્ટી ઓફિસર જે જગદીશ સાલુંકે છે તે આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, જણાવજો કઈ રીતની તપાસ કરવામાં આવી હતી અને કેટલી સંસ્થાઓમાંથી નમૂના લેવાયા? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમની સંસ્થાઓ જે વેચાણ કરતી હોય તેમજ ઉત્પાદન કરી તે સંસ્થામાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરી નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી। લગભગ 29 જેવી સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવેલા હતા, તેમાંથી 10 સંસ્થાઓના નમૂનામાં મિલ્ક ફેટ અને સોલિડ એ ઓછું આવેલું હોય તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ એજ્યુકેટિવમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। ખાસ કરીને નમૂનાની અંદર જે મિલ્કનું ફેટનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને કેટલું ઓછું મળી આવ્યું? મિલ્ક ફેટનું પ્રમાણ 10 હોવું જોઈએ, તેનાથી ઓછું આવેલું હોય તેની સામે કાર્યવાહી કરવાની હોય છે। આ પ્રકારની આઈસ્ક્રીમ આરોગવાથી કઈ રીતનું જે આરોગ્યને નુકસાન થતું હોય છે ને જે પ્રમાણે સંસ્થા કસૂરવાર મળી આવી છે, ત્યારે આવી સંસ્થાઓ સામે કઈ રીતની કાર્યવાહી? જો આમાં મિલ્ક ફેટમાં જો અન્ય કોઈ ફેટ ઉમેરવામાં આવે તો લાંબા ગાળે શરીરને નુકસાન કરી શકે છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવશે। તો બિલકુલ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ જે કસૂરવાર સંસ્થાઓ સામે છે તે ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવશે, પરંતુ જે પ્રમાણે મિલ્ક ફેટની જગ્યાએ અન્ય ફેટનો જો આ આઈસ્ક્રીમની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય તો લોકોના આરોગ્યને શારીરિક નુકસાન પણ થવાની શક્યતાઓ રહેલી છે। ત્યારે હાલ તો પાલિકા દ્વારા આ તમામ કસૂરવાર સંસ્થાઓ સામે જે કાર્યવાહીની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।